એ કોઈ દેખાતો નહીં કેટલું છે બધું બાયનો દરવાજા મને ખાટલાવાળા કરે છે કોઈ હક નહીં શું નહીં નાવા જવું શું કર અહીં જાલમપુરા શું વાત કરો ક્યાં ના ગયા સવારે 7 વાગ્યા અને તું ના ગયો ના તું કેમ ના ગયો મન કે મારા કાકુ કે તું નાનો પડ્યો એટલે તાર લઈ લઈ જવાનું આ કોણ કોણ જાય એ 4-5 જણા જાય આપણા બાજુ આપણે બધું 4-5 જણા જાય બાઈક લઈને જાય હો બાઈકો લઈને જાય તાર કાકો તો દબરો હોય ને તમ તો દવાખાનામાં જવાનું હોય કોકની ખબર લેવાની હોય લગ્નમાં જવાનું હોય તો મારા કાકાને મોર કરીને જાય અડધી રાતે કોમ પડે તો મારા કાકાનું ઉઠાડવા આવે બરોબર આ નાવા જવાનું તો બોલાવે તો ના આવે મને શી ખબર મને લઈ લઈ જાય આ તારા કાકો ચરારો હોય આવું કંઈક નાવા જવાનું તો બીજાને લઈને જાય અને કંઈક લગ્ન પ્રસંગમાં જવાનું કંઈક જવાનું તો મારા કાકાને મોર કરીને જાય ત્યાં નાવા જવાનું તમે બોલાવવાના આવે ભાઈ આવે હા કંઈક ગમે તે આટલું કોમન તો મારા કાકાને બોલાવાય જાય ફોટ સાપરે બોલાવાય જાય અને આવું નાવા જવાનું તો બોલાવવાના આવે આવે તો તમે મોકલ્યો તો ના આવવા દેવાય અને મારા કાકો આવો ના પાડો કે હા તું ચમ આવ્યો તા મારે કોમ હતું મારે બાઈક જોતું હતું મારા કાકાને બે જવું હતું બહાર હા તો એવા તો બાઈકો લઈને જાય હા તો મારા કાકાને જઈને કહું કે તમે નાવા જવાનું તો તમને કોઈ બોલાવવા ના આવ્યું ભાઈ તમે જે શેત કોમ પડે તમને બોલાવો આવો પછી પણ આવો મારા કાકાને આલો લાડવા એક તો દોટો વાદળો હાથમાં આવી જાય ને સીધો પોલીસ કેસ કરી દે અને બધાને જેલ ભેગો કરાવી દેવું વકીલે ના બોલાવું કશું નહીં એક દાડો વચ્ચું ભાગશે એક દાડો પાઇપ ભાગશે એક દાડો ઘૂઘરું જ ભાગશે જો હોય તો લાતો મારીને બધા પથારી ફેરી તમે કુટુંબ બાબા થઈ રહ્યો નાખો અને તું બાઇક લેવા જતો બાઇક લાવ્યો હતા ઘૂઘરુંમાં નવું લેવા તું બાઇક ના લાવ્યો તું બાઈક લેવા જાય આ પેલા લબાડિયા વાળાઓ તમારે હા શું થયું છે એ નાવા જાય તમને કહેવા આયા લબાડિયા વાળાઓ શું કરવા છે નાવા જાય ભાઈ જો અને જાલમપુરા શું થાય એમને જાલમપુરા તો એ અમથાન મોમો થાય અને અમથાન મોમો એના એવા હતા બીમાર હા તો એ નાવા જાય ટીંજે બીંજે બધા બોલાઈને જાય 6-7 જણા થયા એટલે પણ ના હોય એવું એ અમથાન દાદો કુંજોભાઈ ખરા ને એ તો મારે ને એમને તો ખાસ ઉઠતી બેસતી એમ તો મને કહેવાનો ના રે હારી ઉઠી બેઠતી તો તમે બોલાવા તમ ના આવ્યા લગન પ્રસંગ હોય તો રાતે કઈ કોમ હોય દણે કોમ હોય તો ખરાબ બપોરે ગમે તે કોમ ક્ષેત્રમાં મૂઠું પડે તો તમારે જવાનું એટલે વાત સાચી પણ એ પૂજાભાઈ ને મારે તો કેટલી ઉઠતી બેસતી હતી લે એવું નાવા જવું પડશે શું નાવા જવું પડશે કેમ અરે હવાના થયા 7 વાગ્યાના આવ્યા નાવા તે કેટલા વાગ્યા તો હતો તાર 2:30 વાગવા આવ્યા પછી અત્યારે લગીને કા હોય અત્યારે કાઢાવાના હોય તો તમસો ની ભાઈ નહીં પાછા આવી જાય પણ હવે તો તમારે કુટુંબ જ જાય તો તમારે કુટુંબ તો થોડી અને એવું ના હોય ના હોય ઉતાવળીઓ ચોક હશે ને અમે ભૂલી જાય છે કબાઈ શું ઉતારવા ના અડધી રાતે બોલાવા આવે તાર નહીં ઉતાવળ હતી અમને તું એક કામ કર્યો બહુ કશું કામ કરવી નહીં મારા કુટુંબ જવું નહીં એટલે જવું પડે એવું ના ચાલે કુટુંબ ના ચાલે એ આપણું ઘર છે ઘર હતો પણ સારું કામ હતું બોલાવા ના આવે એટલે પણ એવા મોડા હતા બીમાર હતા ખાટલે કેદર ના પડ્યા હતા તમથાન મનમાં એવું કર જાય એ નહીં કેવું એમ લબાડિયા વાળા ધંધા નિહાર લબાડા જેવા એટલે એ લબાડિયા વાળા હા પણ આપડા કેવા ગમે એમ પણ બધું આપડા કેવાય તો આપડા હતા તો પહેલા બોલાવવાના આવે એમને ખબર ના હોય એટલે આવા પણ કે એમને કે નહીં બોલાવા કેમ નહીં બોલાવા તો કોમની સીઝન હતી એમને કે કોમ હોય નહીં બોલાવા સીઝન હોય તો નહીં બોલાવા તું એક કામ કર હવે બહુ અક્રમણ ના કરે તું એ કે આપણે પેલો ઘઉં રોટલો કેરીન શાક કર્યો ને લેતો લઈને આવો એમની પણ મારા હારા પર ભરોસો નહીં રહ્યો મને એટલે નહીં રહ્યો રાખવું પડે ભરોસો રાખવું પડે કુટુંબ બનાય ના ચાલો કુટુંબ ના તો લે કેમ ના ચાલે મોર થઈને કુટુંબ વાળા હેડ આપણે અવસર પ્રસંગ હોય તારે તો એમને મોટા અહીંયા તો એમને ખબર ના પડે આવું નાવા જવાનું તું જમવા જ જે હોય તમારે ચપકાવાના રહી જાય આપણે એવું ના ને તો તમારે પૂજાભાઈ તો સારું બનતી બરોબર તો નાવા ના જોવું જોઈએ તમારે એટલે તમારે શું વિચારે આવા તમને નહીં આવ્યા હોય કે હા એ ટીકા કરે આપડી એ તો પણ એમને સારું તમારે લબડિયા વાળા ના ટીકા કરે એ તો હું આ આમથાન આક્રમણમાં નકા બે ખોબલાની આલા હુકમન કહેવાય કેમ ના રહ્યો મારા તાર દાદા જોડે પૂંજાભાઈ જોડે મારે કેવી બેસતી તારા તો દવાખાન જવાનું તો તમે બે દાડા પડી રહ્યા ભાઈ પડી રહેવું પડે કોઈ બીમાર હતા આપણે રહેવું પડે સેવા હાલવી પડે ઉઠ ઉભો થતું અને પેલું રોટલો ચાકલી લે સારું ધ્યાન લેવું લઈ ને કુટુંબ વાળા કહેવાય એવું એ છોકરા બોકરા ભૂસા થાય અત્યારે પેલા મરી ગયા રોટલો શાક કર્યું હોય એમને ના કરે તારી તક બચારો દરેક ખાય લેતો એટલે એમને તમારા પતે લાગે નહીં તો તમને થોડું બરી જાય બધું એમનું કુટુંબ પતે લાગણી રાખવી પડે અને લબાડિયા વાળા ગમે એમ પણ આપડા કહેવાય હોવ એ લબાડિયા વાળાનો ડોહો નાનો હતો ને આપણો ડોહો મોટો હતો એટલો જ ફેર ને લે કાકા તમે અમને કુટુંબ કરશો ને તો કુટુંબ વાળા તમે થોડી વેચી મારશે હા એવું ના હોય શું ના હોય વાત કરી કે આ બે રોટલી વધારે લાવી હતી પણ તો આખા ગામના નહીં આવતા એવા લઈને જાય બધા કુટુંબ વાળા અરે નહીં તો બધા શાક થઈ એટલું હોય ને હોવા મેં થોડુંક રહો રેડી હોત તો કશું રેડું નહીં થઈ રહેવાનું પણ બે ગોટલા વધારે લાવવા ગોટલા બધા શેકાળી જવાના આખા મનનું ભેરું થશે તો એ તો ભેરું થાય છે બચાતા મરી ગયા એવા ચાંદ તો અહીં નહીં ના આવો ચાંદ પુલો લગાડે ચાંદ રોટલો ખાય ભૂજે મરી જાય તો લઈ જાય મરવા દેવાના હતા તમારે બધું બહુ બરજા કુટુંબ વાળાનું તો કુટુંબ વાળાનું તો રાખવું પડે બગા
એ હા પેલા ઉતાવરો હેડ છે ને કને આવું બેઠે ને નાખો એનું બધું પાડા પાડીનું મેર કરશે બધું પૂછપૂછ કરશે હાલે હેડો. ઉતાવરો હેડ ને કને આવો છે ને એકદમ ઉતાવળો, પગ દબાવજે. એટલે શું એટલે હું ખાઈ જવાનો એમ અલ્યા તું ખાઈ જવાનો નહીં, અમે ખાવાના, અમારે ખાવાનું હો. તો અમારે ખાવાનું છે ઘેર જગ્યા નહીં તો રોડ ઉપર લઈને હેડે હે? ના ઘેર જગ્યા તો ઘણી હ પણ શું હે તો ક્ષેત્રમાં જઈ બેસીને ખાય ને તો બે રોટલા વધારે ખાય ને અમારે દેવલા બેન તેમ તો જાય ક્ષેત્રમાં. એવું એમ? હોવે. બે રોટલા વધારે ખાય. એટલે શું અરે, કરતા? આ બે રોટલા એમ? અલ્યા શું અલા, નો મગજ અઢાર બગાડ્યું આમાંય તું? રોટલી હે યાર. આ પેલા લબાડિયા વાળાને તો જઈએ અમે ખાવાનું આલવા લબાડિયા વાળો ને? હોવા તા અમથાન તો લે ચમ? લે ચમકે એ અમથાન તો પેલા પૂંજોભાઈ નહીં એનું એન તો દાદો એન દાદો ધર્મ એવા મરી ગયા એવા મરી ગયા તેમ તો ખાવાના ચાલ કિલો વાગીએ. લગાડે તો ખાવા આલવા જઈએ હો. એટલે પૂંજાભાઈ હાથે લઈને જાઓ. લે એટલે ઓન અલે, કેમ? અલ્યા પૂંજાભાઈ તો હાથે નહીં અમથો નહીં એમને ખાવા થોડું બનાવ્યું છે પૂંજોભાઈ તો રસ્યા થઈ ગઈ હા. એ એમ દાદાની તો રસ્યા થઈ ગઈ પૂંજોભાઈ ખાવાના પણ એમથાન તો ચિંચન બિંચો બધા ભૂસા તેમાં મેં દેવલો બે લેત એટલા હાથે લઈને જાઓ એમ? થોડું ખાવાનું બનાવ્યું છે એમને પછી ચિંતા તારા જાય ને અમે હાડ જાઓ તમારે હાલવા તો આવું જ પડશે. એ તાર તો તમારે આલુ નાલુ તમારી હું વાત લઈને આવો હું તમે પોપડો તમારે નાલુ દે નાખ્યો અમારે તો આલવા તો પડશે અમે તો કેરીઓન શાક લીધું એવા શું લાવવાના કડાપો કઢાપુર લઈને કડાપો લઈને આવશે કતો લટાકો હશે હો. બીજું કશું હશે નહીં એમની કર બટાકા તો બધા ઉપર તરશે હોત અને બધા આવું જ કરે અને આપણે તો હમણાં કેરી શાક ખાઈ રાજી રાજી થઈ જશે હો. ડોકરો ને બે. હો. હાઉ ઈને ના અવાજે પણ હે ને થોડું ખાઈને જવાનું હતું બોલ ભાઈ ગમે ત્યાં નાવા ગમે તો નાવા જવાનું થાય ને તો હા. હવારમાં ખીચડી બીચડી વઘારીને ખાઈને જ જવાનું હા મને તો ચક્કર આવે એમ થઈ ગયું આવો જ ને હવારના 7 વાગ્યાના જ્યાં હતા બારીક વાગવા આવ્યો હતા થોડી ખીચડી વગાડીને જવા ને તો સારું હોત. આ ચિંતા તે કશું નહીં બનાવ્યું હું શું બનાવું મને થોડું આવડે આ કઈ એવો લખોટાટી તો છે આખો એટલે કશું ના આવડે થોડું પાણી રેડીને મેં ચોખા નાખીને મેઠું નાખી ના ખીચડી બની જાય અત્યારે એકલું પાણી લેતા આવો. પાણી ખાલી થાય પાણી પી નાખે અને તીને ઉભો થાય આવા આયા પાછો ખાટલો બાટલો પા. એટલે તમારે પાસે ખાટલાની પડી છે ઓલે આ કપાઈ ખાઈ લેવાય તો પછી હવારના પૂછ્યા છે બરોબર છે ને હો લે ને તો લે આ મિલિયો એવડે લઈને ખાઈ લે ભૂસ્યા છે હવાના પા ઈને હા આજ ચમનો દાડો ઉગી ગયો આ ખાવા શેક લઈને આવી જા તાન તો હું ચિંતાને મોકલો ને વાડકી લઈને શેક લેવા તો થોડું કઈ શેકાઈ ના હાલો એ વાત એ તમારી સાચી વાત હા. હું મારે ઘેર કોરો ચા ના હોય ને હા. તો હું વાડકો લઈને કોરો ચા લેવા જાઉં ને તોય નહીં આપતા પાછા ના હાડા હા હાટ લાયા તો તું ખાઈ લે ને થોડું ખેડ હા દેવા હા જો આ કુટુંબમાં આવડ આવડ આગ રાખજો અમે હોય ના હોય તમે ચિંતન બધા આવડ આવડ આગ રાખજો કારણ કે પહેલાના ગઈડિયા આપડા આવું જ તો જીવતા તમારે કેવું હતા પણ આ ત્રીજો ચિયો તો બેઠો ને હા તારનું કુટુંબ તૂટ્યું તા બેન એ હતો ચી હતી જેમ કહું મને એ મને નહીં ખબર પણ આ તાર કાકા હારો ખબર હો હા કાકા જો. આ ચીજો માતો એ હતો ચી એમ કહો તો મને અલ્યા દેવા આમાં એવું હતું ને કે આપડા કબાડ બાપો હા. અને હમનો લબાઈ ગયો હા ઓય તમારે બોલવું હોય તો સીધી રીતે બોલો તમારા કબાડ આપો અને અમારે લબાડ્યો એવું નહીં તમારો કબાડ્યો ને અમારે લબાડ આપો એના એવું નહીં આમાં અમારે કબાડ બાપો હતા ને એવા 2 દાડા મોટા હતા અને તમારે લબાડ્યો હતો ને એ 4 દાડા નાનો હતો આ તમારો કબાડ્યો 4 દાડા વહેલો નતો મરી ગયો અમાર લબાડ કાકો 4 દાડા વધારે જીવે હતા આ બેન ને થઈ ગયું ને હરખું ભાઈ મેળ છે એનો તારે એમાં દેવા એવું હતું ને કે એવાય 2 જણા જતા હતા બજારમાં અને વચ્ચે એમનો હશે કોઈક ભાઈ બંધ કોઈક હશે ગંદો બાંધો મેલ ને ચાલ હા તે એવો થયો હંગાત હા તે આવા 2 જણા તો અમનો બેનો રાજ એવો હતો ને કબાડજીનો લબાડજીનો 2 હગા ભાઈ એક થાળીમાં ખાતા હતા એવાય હા હા એક થાળીમાં ખાતા હતા શું કેવું સમજા હાજી વાત હા હાજી કદી જુદા ના પડે ચા પીવો ને તો એક રકા પીવું પણ આ બજારમાં જતા હતા અને વચ્ચે રસ્તામાં કોઈ ફોર્મ મળ્યો હા કે આ વસ્તુ બધી હિયારી લાવો હા હા હવે તો આગળ બધું અમને ખરીદી કરી લીધી હમ બરાબર ખરીદી બધી કરી લીધી છેલ્લે 10 રૂપિયા વધ્યા હા ત્યાં પેલા આપણા કબાડ બાપુ હતા ને એમને કઈ કોસકો લીધો અને લબાડિયા માથામાં વાર નતા હા તે પછી પેલો ત્રીજો હતો ને એને એવું કહ્યું કે જોયું લે લબાડજી કે તમારા માથામાં વાર નહીં કે તમારી મશ્કરી કરવા કબાડજીએ કેવો કોસકો લીધો કે હા. તે એમાં અહીંયા વાકડાઓ ઊંચા થયા હા પણ એ મને તમે કહે એ નોમારો કીધું હતું કે કુટુંબના ભાગલા પાડવા વાળો એ કીધો ચોય હતા તે તો ચોય મળી ગઈ એ મળી ગયો અંગા તેંગા આવા ચૌદ છે કુટુંબની તો લાગે એમ તમે બધું એક કઈ નાખો ચોખાને તૈયાર જુદું કઈ નાખ્યું આમનું આમ એવું થયું આ તમે આપણે રોટલા લઈને કેવા હતા
અલ્યા રોટલા પીના ખાઈ જા પૂરીઓ જેવા હુકા ભળી જેવા અલ્યા પીના જે હોય એમ તું તો જીના મોણી એમ પાણી લેતા ચાલે તીને હવે પણ જે થયું ને હા. એ ખોટું થઈ ગયું, બહુ ખોટું થઈ ગયું. ચમ? તો આ ખોટું જ થઈ ગયું ને હા. આ પૂજુજી હતા ને હા. એ આગળ આવે ને અમથામ તો હા. તો આપણા ઘેર નોમના આયાવાના રહે. આપણે આવતા હતા ને પેલું પાર્લેજી બિસ્કુટ લઈને હા, આવતા એ હતા. પાલાજી બિસ્કિટના છેલ્લે છેલ્લે હેરતો હેરતો પાઘડીમાંથી બતાતા પાઘડીમાંથી બતાવતા છેલ્લે છેલ્લે નતા હતા ને 50 રૂપિયા તો ખિસ્સામાં ગલાવતા હતા. જ્યારે આવતા 10, 50 હોવા બતા હોવા તો કીધા મારતા હતા ચાલીને જ જાય. હોતા હા. અને બિસ્કિટ પાર્લીને આવતા ચાલીને જ હોતા. જાય. પણ અમથા તારાય આવું ના થાય. હવે એ તો જે થવાનું તો થઈ ગયું બરોબર, પણ તાર કહેવું તો ખરું કલે આપણે નાવા જવાનું હોય એમ. અને આવા મરી જાય તો ઘેર મરી ગયા હતા. એટલે એ ઘેરમાં ગયા હતા કે દવાખાના મળી ગયા હતા. અલે કોણ ચો મરી ગયા? એટલે આ પૂજાજીની વાત ચો પુંજાજી ની વાત? મરી ગયા ના એ વાત તમારો દાદો ના ભાઈ, હે નહીં મરી ગયા. તમને કોને કહ્યું એને? એ કોણે કહ્યું તો તાતા ચિંતે શું કહ્યું ચિંતે? માર તાર ચિંતા તો આવ્યો તો હું કે બાઈક લેવા તા કમે લેતા કાકોને બધા તો તો કે નાવા. નાવા ગયા કે તાલમપુરા કે તે તો હાચું જ કહ્યું ને એને. તાર દાલમપુરા પૈસા તાર મુઆતે તાર દાદો મરી ગયા એવું જ થઈને જતા કહેવાય નહીં અમે તો જૂઠું કહી રહ્યો. અલ્યા મૂર્ખા, એવું ચો આયો તમે સમજો? અમે કેણા મને હવે જતા હે? તો તમે કોને કીધું અલ્યા કીધું કોને પણ કેનાલમાં તમે નાવા જતા ત્યાં ઘર આગળ ચકલાઈ પીપળો નતો ભરી ગયો, તમે ચો બફાઈ જતા હતા મય પડીને ડૂબી ગયા હોય તો એમ કહો. અલ્યા એટલે પણ મારા પાણીનો કાર હે અહીં પાણીનો કાર હતો ને કેનાલે નાવા પડ્યા હતા. અરે પણ અહીં ઘેર નતો કેળામાં નાવાની મજા આવે અરે તાર તો હવે મહિના લગી તારા જ રહેવાના. લઈ લે પેલો વાડકો ચો મેલો લે, વાડકો લાય તું ચો મેલો. અરે એ તો તમે ખાવા લેલા તો ખરી ગયા અમે શું ખાવાનું ખાઈ જાય કે લાય લે અમાર રોજે ખાવાય થાય. લાઈ લે તું વાડકો લાય ને ગોઈનાલ જ્યાં મારા હારા ખાઈ ગયા ના હોય લે. તારી ખાઈ ગયા બધી. આ તમે આ શાક બીજું બનાવી લઈને આયા મય રોયનો દોણો તો દેખાતો નહીં મારા બા વિષ્ણુ ખાઈ જો મેં ખાઈ નહીં કશું આ મય અરે વાગડી આ રહો પાણી જેવો રહો લઈને આયા હતા અરે આગળ ખાઈ ગયા પછી તમે રોટલા થાય એટલે ફૂલેલી રોટલી ના હોય આ કારા કારા ડાઘાવાળી આ પેલા લબાડિયાનો કદી વિશ્વાની રાખવાના કોઈ લબાડિયા. લબાડિયા ના કરે. અરે તાર લબાડિયા કરી એક ધંધો હે ને, જે તમારા લબાડા ધંધા નહીં યાર? તમારા લબાડિયા તમે અમારા લબાડો તમારો કબાડીઓ હો એટલે શું કબાડિયો? આ બધા કબાડીઓ કામ કરે કબાડીઓ કામ કરી કરીને તો આવું જ ધંધા કરો. એટલે શું ધંધા રોટલા પર બેઠો બેઠો આમાં વાડકા મોગરી ફેરવીને જીબડી ચાટીને આ બધા રોટલા હોત ઉછેડી ખાઈ ગયો મફત ત્યાં. ના લબાડિયા વાળા જેવા તેવા નહીં. આ તારે હકુના કેવું જોઈએ? નાવા જતા હતા. તું અભરે વગર શું અભરાવાના? મેં તો કહ્યું કે તમે શું હતા કે મારા બાકા ધારામપુર નાવા જાય કે બાઈક એને શું ખોટું કહ્યું? હાચા મત ના આવડે. બોલે પણ આ તમે ચો બફાઈ મરતા હતા અહીં ઘેર એમ કહો. ઘેર નતું નાવાતું? અને ગરમીના બધા નાવા જાય તો અમે નાવા જઈએ. નાવા જાય. તમે ચલાવો ને અરે તમારે જો ધોધમાં પડવું હોય તો પડો ને, પણ અમારા રોટલા શેકની તમે પથારી ફેરવીને અમારા વડે પકીના ટંક બતો આ જો આ હમણાં ધંધા ના આવા જો આવો પછી તો ગમે તે ચીજ હોય તો આવું આવું કરે તો કુટુંબ તૂટી જ જાય. તૂટી જાય તૂટી આ બે રોટલીઓ ખાધી શું થઈ ગયું? બે રોટલા અને બે રોટલી પણ એ પણ બરેલી રોટલી લેના હતા હાવ. મફત નહીં આવતી રોટલી એ બે રોટલી અને અને બરેલી રોટલી હતી બરેલો રોટલા જેવી હતી અલ્યા પણ તારા ઘોઘરે ઉતરી કેમનું બળેલી હતી તાર? અને હા, બીજો થતો એટલે અને આ કબાડીયા ધંધા કબાડીયા જેવા જ હતા. પહેલે તમ પણ આ હમણાં હારોનો નહીં ધડો થયો દેવલા. ઓ, દાવડા. આ તું કહું એ આ તું અમે કહું. નહીં તમારું તમને કહેતો ને ઘેરથી હા. કે ના કહ્યું તો કે આપણે નહીં જવું નહીં જવું આ મને મને આ લબાડિયાનો નોમ ને સંસ્કાર નહીં લબાડિયાનો. કબાડિયા વાળા તમે નેગરો નહીં. કબાડીયા વાળા. આ દાઢીયાનો લાકડીઓ ઉડી જશે દેવલા કઈ જણા કે લાવો હમણાં આવો જ જવા દે. અરે ત્યારે કબાડો ને લબાડો હતા તાર લાકડીઓ વાળી થઈ હતી ને અત્યારે થશે હવે. અરે આ કઈ હાજી નહીં રહ્યા. હાજી ના રે. જવું ખાઈ કાઢું. કાઢું. જવું કાઢું. કબાડિયો કે તમારો લબાડિયો તો અમારો કબાડિયો 4 દાડા મોટો હતો. કબાડીઓ કરી કરીને કુડીવાળું શેતરે લીધું હોય. અહીંયા તો હજુ તો કુડી વાળું નહીં હતું, તો જોંબા વાળું લઈ લઈશું. એનો ફેસલો થશે એક બસો ધંધો જેટલો નહીં થાય, જોંબા વાળું લઈ લેવાના. અરે, સાયબર કરાવ કે નેકરો લઈને મગજ બગડશે તો ઠોકે. તો કદી કોઈ ગમે ઠોચે હા ઠોકે વાળી અરે અમે જેલમાં બેહી રહેવાનું થશે ને તો બેહી રહીશું, પણ નહીં પાછા પડી પકડાણા તો તમે વણા વરકાડું હોય ને અહીંયા. તો ગામમાં વાતો થઈ જાય તો પેલા કબાડિયા વાળા લબાડિયા વાળા ઘેર આવીને ધૂડી જાય એટલે નકર અમે લાવીને પાછા પડીએ એવા. લાય એટલે પરનું કાઢી લે, લાય ને. તો મારા હારો હા